જય સ્વામિનારાયણ મિત્રો, સોનાની એફડી એટલે મારે તમને શું કહેવું છે જુઓ અહીં. વર્ષ 2015 માં ભાવ હતો સોનાનો 916 નો 23,900, મજૂરી હતી 3500 રૂપિયા 10 ગ્રામની, એટલે કે 10 ગ્રામના તમે 27,400 રૂપિયા ખર્ચતા હતા. આજે વર્ષ 2025 માં એટલે કે 10 વર્ષ પછી 1,28,700, એટલે કે આજે માત્ર સોનાનો ભાવ જ 1,28,700 છે અને 27,400 તમે મજૂરી સાથે ખર્ચાતા. તો આજે તમે એ સોનું વેચી નાખો છો તોય તમારે 1,01,300 રૂપિયા વધે છે. હવે આ જે વધારો વધેલો છે એને તમે સોનાની એફડી કઈ રીતે ગણો કે, એટલે કે સોનાની આ એફડી 10 વર્ષમાં 370% રૂપિયા વધારો થયો છે મજૂરી બાદ કરતા. એ મજૂરી બાદ કરતા વાર્ષિક તમારે 37% વ્યાજ ગણી શકાય, એટલે કે મહિને તમારે 3% વ્યાજ ઊભું થાય. તો સામાન્ય તમે કોઈ પણ એફડી બનાવશો તો એમાં પણ આટલું વ્યાજ નહીં મળે, એટલું તમને સોના ચાંદીના ઘરેણામાં મળે છે. મિત્રો, આપણે જમીન મકાન છે ને એના પૈસા ભેગા કરવા પડે છે ત્યારે આપણે લઈ શકીએ છીએ, અને એને વેચવામાં પણ રાહ જોવી પડે છે. એફડી કરીએ પણ તો પણ ત્યારે પણ રાહ જોવી પડે છે કે 5 વર્ષ 10 વર્ષ. તો જમીન મકાનમાં પણ એવું છે કે લીધા પછી 5 વર્ષ 10 વર્ષ રાહ જોવી પડે છે. તો તમે સોનામાં પણ એ રીતે કરી શકો છો અને કટકે થોડું લઈ શકો છો, જ્યારે જમીન મકાન તમે એ રીતે નહીં લઈ શકો. તો સોનું તમે ધીમે ધીમે થોડું લઈ લ્યો તો એ તમારે એનો ભાવ વધવાનો જ છે અને એ જમીન મકાનની સાથે જ તમને પડી રહેશે. કેલ્ક્યુલેશન કરજો, તમને 100% ખ્યાલ આવશે. તો ખાસ મિત્રો, તમે સોનાનો લેવાનો આગ્રહ રાખો. અને તો ખાસ મિત્રો, તમે પણ સોનાના દાગીના લેવાનો આગ્રહ રાખો, જેથી તમને એફડી કરતા પણ વધારે રૂપિયા મળશે, જેથી તમારી આર્થિક પ્રગતિ પણ થઈ શકે. જે મિત્રો સોના અને ચાંદીમાં વેપાર કરવાનું વિચારી રહ્યા હોય કે જેમને નફો લેવો છે સોના અને ચાંદીમાં, તો તેઓ કઈ રીતે લઈ શકે, કે જે અમારા ગ્રાહકો જે રીતે જે અમને વાત કરતા હોય એ હું તમને જણાવું છું. આવો, આ જે લગડી છે 10 ગ્રામ લ્યો કે 100 ગ્રામ લ્યો, 90,000 ભાવે લીધી, તમે 1,30,000 ભાવે વેચી તો તમને 10 ગ્રામે 40,000 નો નફો મળે છે. એ નફો લઈને તમે છૂટી ગયા. પછી તમે 90 ભાવની રાહ જોવો તો રાહ એ નહીં જોઈ શકાય, પણ જો ભાવ 30-35 સ્ટેબલ થયો તો 35,000 ભાવે લગડી લઈને તમે 45-50 વેચી શકો છો, જેથી તમને નફો મળી શકે છે. પછી પાછું થોડું ઘણું અંદર આવે અને ન પણ આવે તો એ જ્યારે અપ જાય છે પછી પણ સ્ટેબલ થયું તો તમે લઈ શકો છો, અને અંદર આવે તો પણ લઈ શકો છો. એટલે જો 1,50 નો ભાવ થયો તો 2 લાખે વેચી શકો છો, અને 2,70 નો ભાવ થયો ચાંદીનો અત્યારે, અને જો 3 લાખે થાય તો તમે 30,000 વેચી શકો છો. પણ આપણે એવી રાહ જોઈને બેઠા હોઈએ કે સોનું ઘટશે ત્યારે લેશું. એવા 90% લોકો છે કે સોનું ને ચાંદી ઘટશે ત્યારે લેશું, પણ એ બહુ આગ્રહ અને વિચારવા વાળી વસ્તુ છે, પણ એ હોતું અને થતું નથી. સોનાનો ભાવ ક્યારેય પણ વધ્યો તો ઘટતો નથી. મેં આગળ વાત કરી હતી એમ 100 વર્ષના ઇતિહાસમાં પણ 2 થી 3 વખત જ એવું બન્યું છે કે સોનાનો ભાવ ઘટેલો છે, બાકી સોનાનો ભાવ કાયમ વધતો ને વધતો જ છે. તો આપ પણ વિચારી શકો છો કે 100% સોનું લઈને એનો નફો કરી જ શકાય. જય સ્વામિનારાયણ.